નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. કૃષ્ણમ વંદે જગદગુરુમ. આજે જન્માષ્ટમી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રાદરભાવ સજ્જનોના પરિત્રાણ માટે, દુર્જનોના વિનાશાર્થે અને ધર્મના ઉત્થાપન અને સંસ્થાપન માટે ભગવાન આ ધન્ય ધરા પર અવતાર ધારણ કરે છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની શ્યામ શર્વરી એ મથુરાના કારાવાસમાં દેવકીને પુત્ર પ્રસવે છે. વસુદેવ બાબાના આનંદનો પાર નથી. માતાજીએ આ દેવી પુત્રનું સુંદર દિવ્ય મુખ જોઈને ધરાતા નથી. કિંતુ હમણાં કંસ આવશે અને મારા પુત્રની હત્યા કરશે એ વિચાર માત્રથી માતા પિતાનો આનંદ લુપ્ત થઈ જાય છે. આ તો પરમાત્મા બાલ સ્વરૂપે પધાર્યા છે. પુત્રને લઈને વસુદેવજી બંને કાંઠાઓ જળથી ઝપાટા મારતી યમુના નદીમાંથી થઈને નંદ બાબાને ઘેરે ગોકુલમાં પધારે છે. અને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના ઘોષથી ગોકુળ ગાજી ઉઠ્યું છે. સર્વત્ર આનંદનો સાગર ઉછળી રહ્યો છે. પછી તો વર્ષો વીતી જાય છે. ભગવાન બાલકૃષ્ણ પોતાની લીલાઓનો પ્રારંભ કરે છે. ક્યાંક બ્રહ્મ રાક્ષસને મોક્ષ આપે છે, તો ક્યાંક ગોપીઓના પોતાના સર્વ સમર્પણના દર્શન આપે છે, તો અનેક ભક્તોને પોતાની ભક્તિના ફળ સ્વરૂપે દર્શન આપી તેમને કૃતાર્થ કરે છે. નંદ બાબા અને યશોદા માતાના આનંદની તો કોઈ સીમા જ નથી. પુત્ર જન્મના શુભ સમાચારે તો નંદ બાબા ગૌશાળામાં દોડી જઈને ગૌ માતાના કંઠે વળગી આનંદ અશ્રુ વહાવે છે. માં, આ બધી તારી જ સેવાનું ફળ છે, એમ ગૌ માતા પાસે પ્રાર્થના અને પૂજન કરતા નંદ બાબા સ્વપુત્રના મૂળ દર્શન કરીને પરમાત્મા દર્શનની તૃપ્તિ મેળવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તો કંસ, ચાણૂર જેવા રાક્ષસોના ત્રાસથી પૃથ્વીને મુક્ત કરે છે, તો ઇન્દ્રના ગર્વનું ખંડન કરવા ગોવર્ધન પર્વત ધારણ કરી ગૌ માતાઓને બચાવે છે. ગોપી બાળાઓને બચાવે છે. વ્રજ, વૃંદાવન, ગોકુળ, મથુરાની પવિત્ર ભૂમિના પશુ પક્ષી, માનવી, અરે જળ અને સ્થળ, જળ અને ચૈતન્ય તત્વને પોતાની પુનિત પગરજથી ધન્ય કરે છે. ગોપીઓના દહીં માખણના ચોર અનેક રીતે એ મહાત્મા અને ભક્તોના પણ ચિત્તના ચોર રહ્યા છે. મીરા, નરસિંહ કે સુરદાસ જેવા સંત હૃદયોને તેણે પોતાના સજ્જન બનાવ્યા છે અને ભવસાગર પાર કર્યા છે. દ્વારિકાધીશ, રણછોડ ને રાય, વ્રજેશ્વર, ગોપાલ નંદન, ગીત ગાયક, નંદનંદન, યશોદા પ્રિય, ગોપીશ્વર, યોગેશ્વર, રાધા વલ્લભ, શ્રી કૃષ્ણચંદ્રના જીવન ઇતિહાસના અનેક સ્વર્ણશ્રેષ્ઠો એક શાસ્ત્ર છે, વેદ છે, પરમ પવિત્ર છે, શ્રેયસ્કર છે. મહાભારત કાળનો એક પ્રસંગ છે. યુદ્ધ સમાપ્ત થયું. મહારાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તેના રક્ષણ માટે અર્જુન તેની સેના લઈને પાછળ ચાલતો હતો. ઘોડો હંસધ્વજ રાજાના ચંપકપુરીએ પહોંચ્યો. મહારાજ હંસધ્વજે ઘોડો પકડી લેવાની આશા કરી અને સૈન્યને લઈને અર્જુનની સામે પ્રસ્થાન કર્યું. જે રાજા સાથે યુદ્ધભૂમિ પર નહીં ઉતરે, જે રાજા સાથે યુદ્ધભૂમિ પર નહીં જાય, તેને ઊના તેલમાં કડાઈમાં શિક્ષા જાહેર કરી
એવું નક્કી થયું. રાજપુત્ર સુંધવાને જવામાં થોડું મોડું કર્યું અને રાજ્ય પુરોહિતની આજ્ઞા પ્રમાણે સુંધવાને તેલની કડાઈમાં નાખવામાં આવ્યા. સુંધવાન ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેલની કડાઈમાં પડ્યા છતાં તેનો વાળ પણ વાંકો ન થયો. સૌ આ ચમત્કાર જોતા રહી ગયા. સુંદનવાએ પિતાને પ્રણામ કરી યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. યુદ્ધભૂમિ પર આવતા જ સુધન્વાએ હાહાકાર મચાવી દીધો. વીર યોદ્ધા અર્જુનને પણ સુધન્વા સાથે યુદ્ધ કરવું કઠિન થઈ પડ્યું. અર્જુને વિચાર કરે છે, જે મહાભારત યુદ્ધમાં જેણે મોટા મોટા યોદ્ધાઓને પરાસ્ત કર્યા, પરંતુ આજે આ સુધન્વાને એ પરાસ્ત કરી શકતો નથી, કારણ કે મારી સાથે મારા કૃષ્ણ નથી. ભક્ત સુધન્વાને પણ અર્જુનનો પડકાર અર્જુન સામે પડકાર ફેંકવાનું મન થયું અને તેમણે પડકાર ફેંકીને કહ્યું, હે પાર્થ, તમારે જો બચવું હોય તો તમારા જે સારથી શ્રી કૃષ્ણ છે એને બોલાવો. સુધન્વાને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા હતી. અર્જુન ભગવાનનું સ્મરણ કરે છે અને પછી તો પિતાંબરધારી મોર મુગુટ પહેરેલા બંસીધર ભગવાન